આમંત્રણ આપીશ આપણા વરિષ્ઠ નાગરિક શ્રી કેન્દ્ર નવસારી સ્થાપના 1/1/1962 સુવર્ણ જયંતિ કોની સમાજના પૂજનીય વડીલ સમાજ છે. શ્રી ગોપાલજી ભગવાનની સેવા આશ્રમ આરાધના આપશ્રીની વિશિષ્ટ ઓળખ હોય. આપશ્રીએ તે કાર્ય સુપેરે પાર પાડ્યું છે. નિર્મળ અને સંયમિત જીવન એ આપની ઓળખ છે. 57 વર્ષથી આપની અવિરત સેવા માટે શ્રી નવસારી સમન્વય સમિતિ પ્રગતિ મંડળ આપને અભિનંદન હસ્તકલા થાય. સુવર્ણ જયંતિ મહોત્સવ તારીખ 2/12/2012 અભિનંદનની સુવર્ણ શ્રી ઠાકોરભાઈ ગોવંદાસ સ્વામી મંડળના સ્થાપક સભ્ય. સપનાની નાની આંખો વાંઝણી આંખો કહેવાય. આપશ્રીના સપના શુભ વિચાર અને દ્રઢ સંકલ્પના પરિણામ રૂપે આકાર પામે શ્રી નવસારી સમન્વય સમિતિ પ્રગતિ મંડળ તેના સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે આપનું સન્માન કરતા ગૌરવ અનુભવે. એક ઉન્નત વિચાર તેના આચાર સાથે સુસંગતની પ્રગતિ કે સફળતા પામી શકે એનું પરિણામ આપશ્રીનો મંડળની સ્થાપનાનો શુભ વિચાર છે. આપશ્રીએ મંડળની સ્થાપના માટે કરેલ પ્રયત્નો, નિષ્ઠા તેમજ આપશ્રીનું અવિરત માર્ગદર્શન અને અખંડિતતા સાધવાનું નિરંતર કાર્ય કર્યું છે, જે આપશ્રીની દીર્ઘદ્રષ્ટિ અને પુણ્યનું પરિણામ છે. સમાજની ઉન્નતિ માટે આપશ્રીનું માર્ગદર્શન મળતું રહે એવી અંતઃકરણની અભિલાષા. મહાન સંકલ્પ જ મહાન કાર્યોના જનક હોય છે. પ્રમુખ શ્રી વસંતલાલ ચુનીલાલ સોની, મંત્રી શ્રી હરીશભાઈ હસમુખલાલ ખારા. ડોક્ટર કે.પી. સોની. શ્રી વિનોદભાઈ પંચાલ.
નવસારી દમણિયા સ્વામી પ્રગતિ મંડળ ખરેખર નામને ધીમે ધીમે સાર્થક કરી રહ્યું છે અને તેથી જે આપણા ભારતીયોને કંઈક વિશિષ્ટતા પ્રાપ્ત કરી છે એને જો સન્માન ન કરીએ તો કદાચ આપણે નવું ના કરીએ. તો એવા આપણા ભારતીજનો કે જેમણે વિશિષ્ટતા પ્રાપ્ત કરી છે એમની વિશિષ્ટતા બદલ એમને સન્માનિત કરવામાં આવે છે. સન્માનપત્રનું વાંચન કરીશ. શ્રી નવસારી દમણિયા સ્વામી પ્રગતિ મંડળ નવસારી. સ્થાપના તારીખ 1/1/1962. સુવર્ણ જયંતિ મહોત્સવ તારીખ 2/12/2002. અભિનંદનની સુવર્ણરથ. ડોક્ટર કાંતિલાલ ઠાકોર ઇન્ટલેક્ચ્યુઅલ નેશનલ એવોર્ડ વિનર. ઘર આંગણાના દીવા સમાન આપે શિક્ષણ અને શિસ્ત, પુણ્ય અને દીર્ઘદ્રષ્ટિ, શક્તિ અને ભક્તિનો સમન્વય સાથે જે સફળતા પ્રાપ્ત કરે છે તે આપને, આપના કુટુંબને તેમજ નવસારી દમણિયા સ્વામી સમાજને ગૌરવ પ્રદાન કરનાર છે. આપની વિશિષ્ટ સફળતા એ સમાજની સફળતા છે. પુરુષાર્થને પ્રારબ્ધ માની આપશ્રીએ ઉન્નતિના જે શિખરો સર કર્યા છે તે આપણા વિકાસશીલ સમાજ માટે દ્રષ્ટાંતરૂપ છે. ઉદ્દેશ્યમાં નિષ્ઠા અને આપના ક્ષેત્રની સજગતા એ સફળતાનું સાચું રહસ્ય છે તે આપશ્રીની ઉન્નતિ પરથી પરીક્ષા છે. આપની આ સિદ્ધિ માટે આપશ્રીનું સન્માન કરતા શ્રી નવસારી દમણિયા સ્વામી પ્રગતિ મંડળ નવસારી ગર્વ અનુભવે છે અને ભવિ જીવનમાં પણ આપશ્રી અવિરતપણે સિદ્ધિના નવા શિખરો સર કરો એવી શુભેચ્છા પાઠવે છે. આપશ્રીની આ ઉન્નતિ આપણા જ્ઞાતિજનો માટે પથદર્શક બની રહે એવી અંતઃકરણની અભિલાષા. પ્રમુખ શ્રી વસંતલાલ ચુનીલાલ સ્વામી, મંત્રી શ્રી હરીશભાઈ હસમુખલાલ પારેખ, ડોક્ટર કાંતિલાલ ઠાકોરદાસ સ્વામી ઇન્ટલેક્ચ્યુઅલ નેશનલ એવોર્ડ વિનર સન્માન કરશે. મહારાષ્ટ્ર. સમસ્ત સમાજમાં પ્રથમ એમડી ડીજીઓ થયા છે. એમનું સન્માન કરશે ઠાકોરદાસ ગોવરદાસ. ડોક્ટર મહેશભાઈ સ્વામી. થેન્ક યુ વેરી મચ. શ્રી મહેશ આગળ વધે છે. Thank you. प्रथम महिला पत्रकार present here. આજે આ મળ્યું મને તેનું ફૂલ ક્રેડિટ માં રેડીને આપીશ કેમ કે એમના મારા પોસિબલ નથી. સેકન્ડલી માય મોમ જેમનો સપોર્ટ મને બહુ જ રહ્યો અને લાસ્ટલી બટ નોટ ધ લીસ્ટ મારું એજ્યુકેશન મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતું ને એક ડ્રીમ હતું જર્નલિઝમ કરવાનું જે મેં કમ્પ્લીટ કર્યું. થેન્ક યુ. સર્વ વડીલો, ભાઈઓ બહેનો, એક કલ્પના કરો 5000 ની પણ ઓછી વસ્તી વાળો સમાજ, એરણ બખોડી તમારી કાપડી બરાબર છે ને સદન, કારણ કે મેં જોયા છે સદન વાળા દાદાના કે
બધી આખી પંખો અને એરણ ને હથોડી ને કાપડીને એ સમાજ એની ટોટલ વસ્તી કદાચ 5,000 પણ નથી. લોર્ડ શ્રી ભીખુભાઈ પારેખથી શરૂ થયેલી યાત્રા લઈને ક્યાંથી ત્યાં પહોંચી અને એનો શ્રેય આપણા સમાજની એક વિશિષ્ટ દ્રષ્ટિ છે, હૃદયની વિશાળતા છે. કારણ કે આપણે સોનું છીએ, સોનું અમૂલ્ય છે, કિંમતી છે, સદાકાળ છે. એ સોનાને જુદા જુદા કાળ તમે આપી શકો છો. સોનું પવિત્ર છે. તો આપણી વિશાળતા, આપણી દ્રષ્ટિ, આપણો નવો